આગળ સમાચારમાં વાત કરીએ તો અમરેલીથી સમાચાર પ્રાપ્ત થયા છે તો અમરેલીમાં ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો છે તો 2 દિવસમાં દીપડાની હુમલાની આ બીજી ઘટના સામે આવી છે અર્જનસુખ ગામે ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો છે તો ખેતરે જાર વાઢતા હતા અને ત્યારે આ ઘટના બની દીપડો જારમાંથી નીકળી ખેડૂત પર હુમલો કર્યો હતો તો ખેડૂતને મોં પર અને કાન પાસે ગંભીર ઈજાઓ પહોંચી છે ખેડૂતને વડિયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે તો વધુ સારવાર અર્થે ખેડૂતને જૂનાગઢ રિફર કરાયા હતા તો સમાચાર પ્રાપ્ત થયા છે અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીમાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો છે તો 2 દિવસમાં દીપડાના હુમલાની આ બીજી ઘટના છે અને જેને લઈને ગ્રામ્યજનોમાં ફફડાટ ફેલાયો છે નામ છે કે દીપડાએ હુમલો કર્યો છે આખી ઘટના કયો ને દીપડાએ હુમલો કર્યો ને ત્યાં ઝાર વાટતો હતો ને મારો ભત્રીજો એ હોકળામાંથી ઉપરથી સીધે આવી સીધો હુમલો કરી લીધો માર એટલે ડાયરેક્ટ આ કાન પાસે આંખ પાસે સીધો વસડકું કરી લીધું તમારી વાડી જ બનાવ બન્યો? હા અમારી પોતાની વાડીએ જ કેટલા વાગે બનાવ બન્યો? એ લગભગ 8 સાડા 8 થી સવારે. સવારે પછી શું કર્યું? પછી કાંઈ નહીં એ વયો ગયો દોડીને આમ બોલતો વહી ગયો પાણી ગયા ને એટલે આ ભાઈને શું થયું? એ ભાઈને પાસે લોહીને ચાલુ જ થઈ ગયું લોહી અત્યારે ક્યાં લઈ આવ્યા છે? અહીંયા વડિયા લઈ આવ્યા